8 વાગ્યાથી મારો અત્યારે 5 વાગે વારો આવ્યો, એટલે સવારના અમે આખો દિવસ ખોટી કર્યો અને રિજેક્શનના બહુ પ્રોબ્લેમ આવે છે. સીસીઆઈ દ્વારા કપાસની ખરીદીને લઈને ખેડૂતોમાં નારાજગી જોવા મળી રહી છે. 56 ખેડૂતો સવારથી પોતાનો કપાસ સીસીઆઈમાં દેવા માટે આવ્યા હતા. વહેલી સવારથી લાઈનોમાં ઉભ્યા છે. સમાચારોમાં આગળ વાત ખેડૂતોની કરીએ તો છેલ્લા કેટલાય દિવસથી કપાસની ખરીદીની શરૂઆત થઈ ચૂકી છે અને એની વચ્ચે કેટલાય એવા ખેડૂતો છે કે જેની ચિંતામાં ક્યાંક વધારો થયો છે, મુશ્કેલીમાં પણ મુકાયા છે. કારણ કે જ્યારે એ જીનિંગમાં જાય છે ત્યારે ત્યાં કપાસ એ ફેલ બતાવી રહ્યા છે કે કપાસમાં કોઈ વાંધો છે અથવા તો કપાસની અંદર કોઈ મિસ્ટેક છે. આના કારણે કપાસ સ્વીકારવામાં નથી આવતો ને ખેડૂત જે છે તેને પડ્યા ઉપર પાટું જેવી સ્થિતિ અત્યારે જોવા મળી રહી છે. તો બીજી તરફ વાત કરવામાં આવે તો સુરેન્દ્રનગરમાં સીસીઆઈ દ્વારા કપાસની ખરીદી જે છે તે હાલ શરૂ કરવામાં આવી છે અને એની વચ્ચે સીસીઆઈ દ્વારા કપાસની ખરીદીને લઈને ખેડૂતોમાં નારાજગી જોવા મળી રહી છે. મિલન જીનમાં સીસીઆઈ દ્વારા એ કપાસની ખરીદી શરૂ કરવામાં આવી છે, જેને લઈને ખેડૂતોમાં આક્રોશ જોવા મળ્યો છે. 56 ખેડૂતો સવારથી પોતાનો કપાસ સીસીઆઈમાં દેવા માટે આવ્યા હતા. વહેલી સવારથી લાઈનોમાં ઉભ્યા છે. રજીસ્ટ્રેશન નંબર આવ્યા બાદ ખેડૂતો એ આજે કપાસ જમા કરવા માટે આવ્યા છે. ત્યારે 3 ખેડૂતોના કપાસ રિજેક્ટ થતા ખેડૂતો મૂંઝવણમાં મુકાયા છે. બીજી તરફ જો વાત કરીએ તો ખેડૂતો જે છે તે પોતાનો કપાસ લઈને વહેલી સવારથી ત્યાં લાઈનોમાં ઉભેલા જોવા મળ્યા હતા. ત્યારે સુરેન્દ્રનગર અને આસપાસના વિસ્તારોના જે ખેડૂતો છે તે સીસીઆઈ દ્વારા કપાસની ખરીદી શરૂ કરવામાં આવી છે ત્યાં આગળ પહોંચ્યા છે. ત્યારે એમના જે મશીન હોય છે, મીટરો હોય છે, તેનાથી કપાસની એ ગુણવત્તા ચકાસવામાં આવે છે અને જો એ ગુણવત્તા કે જે ખરાબ દેખાય તો પછી એ કપાસને રિજેક્ટ કરી દેવામાં આવે છે અને ખેડૂતોને ધક્કો જે છે તે ક્યાંક ધરમનો ધક્કો પડ્યો હોય તે પ્રકારનું લાગી રહ્યું છે. અને ખેડૂતોએ ખૂબ મહેનતથી ઉગાડેલું જે કપાસ કે જે સીસીઆઈ દ્વારા રિજેક્ટ કરતા અત્યારે ખેડૂતોની મુશ્કેલીમાં સતત ને સતત જે છે તે વધારો જોવા મળી રહ્યો છે. વહેલી સવારથી જ આમ તો ગત રાત્રિથી જ ખેડૂતો જે છે તે ટ્રેક્ટર લઈ અને પોતાનો કપાસ એ સીસીઆઈમાં દેવા માટે આવ્યા હતા, કારણ કે ત્યાં એ ખરીદીની શરૂઆત થઈ ચૂકી હતી. પરંતુ એવું જાણવા મળ્યું છે કે 56 ખેડૂતમાંથી 3 ખેડૂતોનો જે કપાસ છે તે રિજેક્ટ થતા એ 3 ખેડૂતોમાં અત્યારે નારાજગી જોવા મળી રહી છે અને ક્યાંક એ આંખોમાં આંસુ જોવા મળ્યા હતા કે ભાઈ અમે એટલી મહેનતથી ઉગાડેલો કપાસ જે છે તે પણ સ્વીકારવામાં ન આવ્યો. અમારો કપાસ એ થોડો ઘણો બગડેલો હશે, પરંતુ આખો કપાસ જે છે તે બગડ્યો નથી, છતાં પણ એ ખરીદવામાં ન આવ્યો હોવાની વાત એ ખેડૂત દ્વારા કરવામાં આવી છે. ત્યારે સીસીઆઈમાં લઈ ગયેલા એક ખેડૂત કપાસને લઈને શું કહી રહ્યા હશે એમને સાંભળીએ. મારું નામ હરમાળભાઈ કાળુભાઈ છે. હું લખતર તાલુકાના સાકર ગામથી આવું છું. અત્યારે હાલ હું સીસીઆઈમાં આજે કપાસ લેવા મિલન જીનમાં આવ્યો હતો. તો આ જોવા મળ્યું છે કે ભાઈ ખેડૂતનો માલ બહુ મોટા પ્રમાણમાં રિજેક્શન થવા મળ્યું છે કે રિજેક્ટ બહુ કરે છે. હવે ખેડૂતો આ એક તો સવારના 8 વાગ્યાથી મારો અત્યારે 5 વાગે વારો આવ્યો, એટલે સવારના અમે આખો દિવસ ખોટી કર્યો અને રિજેક્શનના બહુ પ્રોબ્લેમ આવે છે. અને જો ખેડૂતને આ લોકો હેરાન કરવાના હોય તો આ જે ટેકાના ભાવે સરકાર જે ખરીદી કરી રહ્યા છે તો એનો કોઈ મતલબ નથી, કારણ કે ખેડૂતને 5-25 રૂપિયાનો આમાં ફાયદો થવો જોઈએ એવું સરકાર પાસે અમારી વિનંતી છે કે ભાઈ આ રીતે ખેડૂતને ખોટા હેરાન કરશો નહીં અને ખેડૂતનો કપાસ તમે સારી રીતે લો. કારણ કે ખેડૂત માટે આ સીસીઆઈનું આપણે ચાલુ કર્યું હોય તો પછી ખેડૂતને 5-25 રૂપિયાનો ફાયદો થવો જોઈએ. કારણ કે એક તો વરસાદના કારણે ખેડૂતનો માલ મોટા પ્રમાણમાં નુકસાની તો આવી જ છે. જે કપાસના ઉતારા 20 થી 25 મણ આવતા એની જગ્યાએ અત્યારે 10 થી 15 મણ થઈ ગયા છે. તો બરાબર, તો હવે આ નુકસાન સરકાર, કુદરત અને સરકાર બંને જો રૂટ છે તો પછી ખેડૂત આમાં ક્યાં જશે? તો મારી સાહેબો જોડે નમ્ર વિનંતી છે કે ભાઈ ખેડૂતનો માલ તમે થોડો ઘણો 20-25 થાય તો તમે રાખો, કારણ કે ખેડૂતને ફાયદો નહીં થાય તો ખેડૂત પછી તમારી જોડે કેવું જોડાવાનું હોય, બરાબર. અને જીનરોને પણ અપીલ કરવા માગીએ છીએ કે ભાઈ તમે જેવો તેવો માલ થોડો ઘણો હોય તો લેટ ગો કરો, કારણ કે ખેડૂતને આમાં બહુ મોટા પ્રમાણમાં નુકસાન થાય છે. અહીંથી મારે 40 કિલોમીટર રિટર્ન પાછું જવું કપાસ લઈ તો એ મને પોસાય એમ નથી.